હા રખાય કે નો રખાય? રખાય જ ને, ફાવે તો રાખવામાં કામ વાંધો. હા તો આ પેલા કેટલી એક ભેંસ લીધી હતી ને? તો એક ભેંસ નથી, પેલા એક પાડી લીધી હતી. પેલા એક પાડી લીધી હા, એક પાડી લીધી, પછી બે પાડીઓ લીધી. નવા મેમ્બર નું ખુલેઆમ થાય છે. કોંગ્રેચ્યુલેશન. રામ રામ દાયરાને. તો કેમ છો તમે બધા મજામાં? તો પાછો એક મસ્ત મજાનો લોગ લઈને આવે ગયો, કારણ કે ધર્મેશભાઈના વાળામાં આવે ગયા ને એક નવું મેમ્બર આવ્યું ધર્મેશભાઈને, અને ધર્મેશભાઈને થોડીક આપણે પરિચય લેવાનો છે. તો એ અટાણે જોવો ગાય દોવાનું કામકાજ ચાલુ છે ને એક નવું મેમ્બર આવ્યું રાઈતમાં. તો એ આગળ ધર્મેશભાઈ દોવેલીએ દોવામાં વ્યસ્ત છે, અને પછી આપણે બધું દેખાડે. તો આપણે ત્યાં સુધી ઘડીક વાર વિડીયો ઉતારીએ સાઈડમાં, પછી નવું મેમ્બર ધર્મેશભાઈ બતાવશે, અને એની શૂન્યમાંથી મોટું વિસર્જન કર્યું ને એ પણ આપણી એની સ્ટોરી કહી આખી બધી. એ મોરા એક નાનકડો નજારો જોઈ લ્યો આપણે હાઈનો ગામનો. ધીરે ધીરે કસકાઈણ થઈ ગઈ ફૂલ, અને ધીરે ધીરે પવન ચક્કીના પાંખિયા પણ ચાલુ, હવા નાખે ફૂલ. તો એને થોડુંક ડિમાન્ડ છે કે ધીરી હવા નાખે. તો ધર્મેશભાઈ દોવા વર્ગા હવે દોવે લઈએ, એટલે સા પછી નિરાયતે આપણે હેડીનો પરિચય મેળવીએ. અને આપણે અત્યારે નેવરાય એટલે આવે કે આપણે પાછા વાળામાં બ્લોગ લઈને મસ્ત મજાનો તાજો તડકા જેવો. તો થઈ ગયું હાંજનું ટાણું, દોવાનું ટાણું થઈ ગયું. મોટીમાં વર્ગા દોવા ગાયને ધર્મેશભાઈ ઉભા. શું કે ધર્મેશભાઈ મજામાં ને? કા જો દોવાનું ટાણું થયું ચાલુ, ધર્મેશભાઈ પાસે ઉભા, અને આ નૂંઝણું બાંધ્યું નકર છે ને ગાય છે ને પગું ઉલારે ને એટલે દોવા દે ને હેરખે, એટલે બાંધવું પડે. જો માખ્યું હોય ને એટલે, અને દોવાનું છે ને ધીરે ધીરે સ્ટાર્ટ કરી દીધું. જો દોવો ધર્મેશભાઈ માખી ઉડાડે, કારણ કે એને ગાયું હોય ને નકર છે ને દોવા ન દે, એટલે માખી ઉડાડવી જરૂરી છે. આપણે એવું છે ને દોતા ફાવે નહીં, ધર્મેશભાઈને આ બધું સારું ફાવે. તો એ દોવે એટલી ઘડી આપણે બેઠા, કારણ કે એની વાર્તા જોવી પડે, એમાં હાલે જ નહીં. એકવાર રહીને આવે એટલે ખાટલે બેહીને આપણે નવું મેમ્બર બતાવશે ને એના વિશે પરિચય દઈએ, કેવું ખેલવું હોય, કેવું અઘરું હોય ને એ બધું તો જોઈ જશે. નવા મેમ્બરનું ખુલેઆમ થાય છે. કોંગ્રેચ્યુલેશન. હવે ગોલે તો આ નવું મેમ્બરને જોડાવ્યો ધર્મેશભાઈએ. તો ધર્મેશભાઈ જો ખાટલા ઉપર બેઠા, હાનનું ટાણું છે. શું કે ધર્મેશભાઈ મજામાં ને? રામ રામ સીતારામ દૈરાને. સ્વાગત છે તમારું અમારા રોમિતભાઈને નવા લોગમાં. તો ધર્મેશભાઈ આ પાડો હે પાડી હે? પાડો મયરો ખોટારો લે એવું હે. તો આ જો આ ભેંસ છે ધર્મેશભાઈ હમણાં લઈ આવ્યો હતો ને, એ ભેંસ છે ને એ વ્યાણી, આજ હાંજી વ્યાણી. તો ધર્મેશભાઈ મુહૂર્ત કરી નાખ્યું. કોંગ્રેચ્યુલેશન. તો ધર્મેશભાઈ તમને કેવો અનુભવ થાય આમાં? હા રખાય કે નો રખાય? રખાય જ ને, ફાવે તો રાખવામાં કામ વાંધો. હા તો આ તમે કેટલું અટાણે તમારે ભીહું કેટલું છે? 5 ભીહું હે અટાણે, એક હે અને બીજું સરવા ગયું લાગે. હા વ્યાણી ને ત્યાંને નથી જવા દીધું. અચ્છા એવું. હા તો તમે 5 ભીહું કરી, એમાં તમને સફર તો કયો થોડો ઘણો કેવી? આ તમે 1 લીધી, 2 લીધી, 3 લીધી, 4 લીધી, 5 કઈ રીતે તમે કર્યું? આમાં કઈ ને કેવું ખેલવું છે? આ ખેલો કઈ નથી, વહેમું છે. આના વાહે ભોગ દેવો પડે. આખો દી તમારો આમાં જ જાય ને? હા આખો દી આમાં જ જાય. આ કેટલી દોવા દે ભીહું અટાણે? અટાણે એક વ્યાણી પેલી, બીજી વ્યાવાની હે મહિના દિવસ. હા આ પેલી જ આ વ્યાણી ને? તો હા આનાથી મુહૂર્ત થયું. આનાથી મુહૂર્ત થયું, અને મુહૂર્તમાં પાડાભાઈ આવ્યા, બરોબર ને? તો આ તમારે આખો દી આને વાહે જ હોય ને? આખો દી આમ વાહે વયો જાય ને? અટાણે જ વાહો ન વયો જાય, સરવા વયું જાય, કઈ કામ ન હોય. પાછું હાંજે આવતી હે ને? હા સાંજે આવે. તો પેલા કેટલી એક ભેંસ લીધી હતી ને? તો એક ભેંસ નથી, પેલા એક પાડી લીધી હતી. પેલા એક પાડી લીધી હતી. હા એક પાડી લીધી, પછી 2 પાડીઓ લીધી. હા પછી 2 પાડીઓમાંથી 2 ભેંસો થયું. પછી પાછી પરવા એક ભેંસ લીધી ને પાછી અવાર 2 ભેંસો લીધી. ભાઈ ભાઈ તો એવું છે. જો આની શૂન્યમાંથી વિસર્જન કરી નાખ્યું 5 ભેંસોનું, બરોબર ને ધર્મેશભાઈ?
તો એના માટે એને વાહે રહેવું પડે. આ વહેલું વસ્તુ નથી, બહુ અઘરી વસ્તુ છે. અને આ હે ને પેલે ભીંસનું મુહૂર્ત થયું અને વેગ્યું ને પાડોભાઈ જ મુહૂર્તમાં આવ્યા. અને આ બધી ધવાડીનો સામાન છે, કારણ કે અટાણે મસલા બસલા ફાળે નાખે ને એટલે ધવાડી કરવી પડે. તો એ ધવાડીનો મુહૂર્ત કઈ તમે કરશો? ધવાડી કરી હતી જ ઓલાઈ ગઈ. મોટીમાં જો બીજી ગાય દોવે. ગાયું કેટલું છે? 2 ગાયું છે. 2 ગાયું ને 2 વાસરડા. સારું, આવું બધું છે. તો બીજું તો સરવા ગયું લાગે તો અટાણે હજી આવ્યું નથી, પણ એ સાંજે આવે અટાણે ડુંગરોમાં સરવા ભાગી જાય છે એટલે. તો ફાઇનલી હે ને ધર્મેશભાઈનો આખો પરિચય આપણે લઈ લીધો અને કેવી મુસીબત અનુભવાય એ પણ એને કીધું. તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં. અને હાનનું ટાણું હોય ને દોવાનું કામકાજ પણ ચાલુ થઈ ગયું. જો આ નાનકડું જોઈને છે આપણા ગામડાનું. આવા જ બીજા બ્લોગ જોવા માટે લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરી દીજો ભૂલતા નહીં.